વાવ થરાદથી સમાચાર, જ્યાં દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ છે અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દિયોદરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા, સમીક્ષા કરી આ વિસ્તારોની. મામલતદાર સહિત અધિકારીઓ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા. સ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ક્યાંય પણ કોઈને કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો તાત્કાલિક પ્રશાસન મદદ પહોંચાડે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. તો દિયોદરમાંથી 70 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. લક્ષ્મીપુરા વિસ્તારમાંથી આ તમામ 70થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, કેમ કે હજી પણ હવામાન વિભાગનું એલર્ટ છે ભારે વરસાદનું. વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સહી સલામત ખસેડવામાં આવ્યા છે. પુરુષો, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામને સહી સલામત ખસેડીને તેમની માટે રહેવાની, ભોજન સહિતની સુવિધા કરવામાં આવી છે.